હિંમતનગર ખાતે પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં હર ઘર તિરંગા યાત્રા સંપન્ન। દેશભક્તિના રંગે રંગાયું હિંમતનગર। આઝાદીના પર્વ નિમિત્તે હિંમતનગરના માર્ગો પર ઉમટી જનમેદની, પોલીસ બેન્ડ અને શસ્ત્રકલાના પ્રદર્શનને આકર્ષણ જમાવ્યું। હિંમતનગર ખાતે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વ 2026ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે એક ભવ્ય તિરંગા યાત્રા અત્યંત ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાઈ હતી। સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ આ ઐતિહાસિક યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। મંત્રીશ્રીએ માત્ર યાત્રાનું પ્રસ્થાન જ કરાવ્યું ન હતું, પરંતુ સમગ્ર માર્ગ દરમિયાન સ્વયં પદયાત્રા કરી હિંમતનગરના નગરજનો અને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું। આ રાષ્ટ્રીય મહોત્સવમાં મંત્રીશ્રી સાથે જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વીડી ઝાલા, અગ્રણી કનુભાઈ પટેલ, જેડી પટેલ, સિદ્ધાર્થ પટેલ તેમજ જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહ સાધુ અને પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોયલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા। મહાનુભાવોની ઉપસ્થિતિએ સ્થાનિક લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું અને લોકોએ સ્વયંભૂ રીતે આ રાષ્ટ્રીય મહોત્સવમાં જોડાઈને પોતાની રાષ્ટ્રભક્તિ પ્રદર્શિત કરી હતી। હિંમતનગરના કેશવ કોમ્પ્લેક્સથી પ્રારંભ થયેલી આ તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને મોતીપુરા સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી, જ્યાં પ્રભારી મંત્રી મહાનુભાવોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। યાત્રામાં નાગરિકો, યુવાનો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ હાથમાં તિરંગો લહેરાવી જોડાયા હતા। યાત્રાના સમગ્ર રૂટ પર ભારત માતા કી જયના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। વિવિધ સ્થળોએ નગરજનો દ્વારા પુષ્પવર્ષા કરીને તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાવવામાં આવ્યું હતું। યાત્રા દરમિયાન પોલીસ બેન્ડના જવાનોની સુરાવલીઓ અને તલવાર સાથે શસ્ત્રકલા પ્રદર્શિત કરતી યુવતીઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું। આ સાથે જ પોલીસ જવાનો, હોમગાર્ડના જવાનો, વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે જોડાઈને દેશભક્તિનો પ્રબળ સંદેશ પ્રસારિત કર્યો હતો। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવાનો અને દેશની એકતા, અખંડિતતાનો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડવાનો રહ્યો છે। હિંમતનગરમાં યોજાયેલી આ યાત્રાએ જનજનમાં દેશપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને અનુલક્ષીને સમગ્ર દેશ આજે એક હર ઘર તિરંગા ઉત્સવ 9મી થી 17મી દરમિયાન ઉજવી રહ્યો છે। ત્યારે ઉત્સવના ભાગરૂપે આજે હિંમતનગરની આ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક ભૂમિ ઉપર તિરંગા યાત્રાનું આયોજન થયું, જેમાં સ્થાનિક સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના સર્વે હોદ્દેદારો, સર્વે અધિકારીશ્રીઓ અને સમગ્ર હિંમતનગરની દેશપ્રેમી જનતાએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો। આ તિરંગો એ દેશની આન બાન અને શાનનું પ્રતીક છે। આ દેશને એકતા અને અખંડિતતાના તાંતને બાંધી રાખનારું કોઈ તત્વ હોય તો એ તિરંગો છે। આ તિરંગો એ સ્વાતંત્ર્ય સેનાનીના સંઘર્ષની ગાથા છે, અસંખ્ય વીર જવાનોના બલિદાનોનું પ્રતીક છે। ત્યારે આ તિરંગાને માન સન્માન સાથે આ દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજરોજ તિરંગા યાત્રા આજે હિંમતનગરના આંગણે યોજાણી હતી। ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો। અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ તિરંગા યાત્રામાં થયા। આ તિરંગો છે એ માત્ર 3 કલરના કપડાનું પ્રતીક નથી, પરંતુ દેશનું એક સન્માન છે, દેશનું એક ગૌરવ છે અને એ ગૌરવ સમગ્ર વિશ્વમાં હંમેશા ઉજાગર રહે એવું કોઈ કામ કરી રહ્યા હોય તો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી રહ્યા છે। અને એટલા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વર્તમાનમાં જે તિરંગાને માન સન્માન મળે છે એનું આપણે દ્રશ્ય જે યુક્રેન અને રશિયાના યુદ્ધ વખતે જોયું હતું કે જ્યારે આપણો દેશનો વિદ્યાર્થી હાથમાં તિરંગો લઈ અને નીકળતો હતો ત્યારે તેને સેફ પેસેજ આપવામાં આવ્યો હતો। એવું આંતરરાષ્ટ્રીય સન્માન આજે તિરંગાને મળી રહ્યું છે અને તિરંગામાં જે અશોક ચક્ર છે એ સતત પ્રગતિનું નિશાની છે। ત્યારે દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ પણ 2047માં ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સતત પ્રયત્નશીલ છે અને એટલા માટે કદાચ 2014 પછી પહેલી વખત કોઈ વ્યક્તિએ વિકાસની રાજનીતિની શરૂઆત કરી। અત્યાર સુધી માત્ર જ્ઞાતિ, જાતિ, ભાષા, પ્રાંતના આધાર ઉપર ચૂંટણીઓ લડાતી હતી, પરંતુ આ વિકાસની રાજનીતિની શરૂઆત કરી અને આજે દેશને એક વિશ્વ સ્તરે એક સર્વોચ્ચ સ્થાન અપાવ્યું છે। અને ફરી એક વખત આ તિરંગા યાત્રાની સમગ્ર
હિંમતનગર વાસીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. રિપોર્ટર સોએબ સૈયદ, સાબરકાંઠા.